નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 પર્યાવરણ વિષયના એકમ નંબર 16 મારું ઘર. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. અહીં ચિત્રમાં બાળકો તમે જોઈ શકો છો કે કેવા તંબુ બાંધેલા છે અને આ જમ્મુ કાશ્મીરનું ચિત્ર છે. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા, કેટલાકે બદામના ફોતરોનો ઉપયોગ કરી સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરીને રંગોળી બનાવી. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો કે પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે એની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. હવે ચર્ચા આપેલી છે કે ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું અસમના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. હવે અહીંયા ચર્ચાનો એક પ્રશ્ન આપેલો છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. ઘર નીચે મજબૂત ટેકા મૂકવા જોઈએ અને ઘરમાં ભારે સામાન પણ રાખવો જોઈએ નહીં, વગેરે ધ્યાન રાખવું પડે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે ભૂપેનના ઘર છે એ આ રીતના બનાવવામાં આવે છે. હવે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો ભૂપેન અસમમાં રહે છે અને અસમના મોલન ગામમાં રહે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડે છે. તેથી ઘરો વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે જેથી વરસાદના પાણીથી બચી શકાય. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે અને તે કેમ એવા બનાવવામાં આવે છે? તો ભૂપેનના ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું થાય નહીં અને પાણી વહી જાય. આ ઘરમાં પ્રવેશ કરવા માટે શું કરવું પડતું હશે? તો આ ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે. હવે ચર્ચા. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો રાત્રિના સમયે કોઈ જીવજંતુ કે જંગલી પ્રાણી હોય એ સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે સીડી કે દાદર લઈ લેવામાં આવે છે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે? તો પથ્થરના ઘર બનાવવા હોય તો જમીનમાં પાયા ખોદવા પડે અને પછી બનાવવા પડે. અને આસામમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર બનાવવામાં આવે તો તેમાં પાણી ઘૂસી જાય અને લાકડાના ઘરની જેમ તેમાં નીચે ટેકા પણ ના મૂકી શકાય. આમ વિવિધ અગવડો પડે.
હવે ચમેલીનો વારો આવ્યો. તેણે કહ્યું, આ ચમેલી છે અને એના ઘરનો અહીંયા ફોટો આપેલો છે, કે તેને કહ્યું, હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. હવે પ્રશ્નો છે કે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય વિસ્તાર છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન અસમમાં રહે છે. આ બંને વિસ્તારમાં વધુ વરસાદ પડતો હોવાથી ઘરના છાપરા એ ઢાળવાળા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો આ વિસ્તારમાં વધુ વરસાદ કે બરફ પડતો હોવાથી પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. હવે ચર્ચા કરો કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પાકા મકાનમાં રહેવાથી ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે છે. ચોરી કે લૂંટફાટની બીક રહેતી નથી. જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર લાગતો નથી. વાવાઝોડા કે તોફાનથી પણ વધારે નુકસાન થતું નથી. તો આપણે જ્યારે પાકા મકાનોમાં રહીએ ત્યારે આપણને ઘણા બધા ફાયદા થાય છે. મિતાલી અને અનુજે કહ્યું, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચડો છો? તો તમે અહીંયા જોઈ શકો છો ચિત્ર. આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે? તો કે હા, આવા મકાનો અમારા વિસ્તારમાં પણ છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે સીડી કે લિફ્ટની વ્યવસ્થા હશે. હવે આપેલું છે કે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, રોડ પર, ફૂટપાથ પર અને સ્ટેશન પર. હવે ચર્ચા કરવાની છે કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? તો માટીના મકાનમાં રહેતો હોય તો એને ઠંડી, ગરમી અને વરસાદમાં એને સજાગ રહેવું પડે. જીવજંતુ અને હિંસક પ્રાણીઓનો એને ડર રહે. ચોરી અને લૂંટફાટનો પણ એને ડર રહે. તો વગેરે ધ્યાન માટીના મકાનમાં રહેનારે રાખવું પડે. કાશીરામે બધાને કહ્યું, હવે કાશીરામનો વારો આવ્યો. તો કાશીરામે કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીંપણ કરેલી હોય છે. છાપરા કોટાવાળા ઘાસના બનેલા હોય છે. તો અહીંયા ચિત્રમાં તમે એનું મકાન જોઈ શકો છો. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર, મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ જોયું. અમે શિકારામાં બેઠા.
અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો અને પર્વતો વચ્ચે ચાર મિનાર જોયું. તો અહીં તમે જોઈ શકો છો બે ચિત્રો આપેલા છે, હાઉસબોટ અને શિકારા. હવે પ્રશ્ન આપેલો છે કે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો હાઉસબોટ એ પાણીમાં તરતી હોય છે, જ્યારે બીજા મકાનો હોય એ જમીન ઉપર સ્થિર રહે છે. તો આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? તો હા, મને આવા ઘરમાં રહેવું ગમે. કેમ કે હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ મજા પડે. હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાની અને માછલીઓ જોવાની પણ મજા પડે. હવે આપેલું છે કે ચિત્ર જુઓ અને જોડો. તો અહીં આપણે ચિત્રો અને એને સામસામે જોડેલા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ પહેલું જે ચિત્ર છે એ બરફનું ઘર છે, એટલે કે આને આપણે ઈગલું કહીશું. બરફનું ઘર એટલે ઈગલું. પછી આ બીજું ચિત્ર છે, આ બીજું ચિત્ર એ હાઉસબોટનું છે. તો આને આપણે હાઉસબોટ સાથે જોડીશું. ત્રીજું ચિત્ર છે એ બહુમાળી મકાનનું ચિત્ર છે. તો આને આપણે બહુમાળી મકાન સાથે જોડીશું. ચોથું ચિત્ર છે એ તંબુનું ચિત્ર છે. તો આને આપણે તંબુ સાથે જોડીશું. પાંચમું ચિત્ર છે, આ ચિત્ર એ ઝૂંપડીનું છે. જે પાંચમું ચિત્ર છે આ ચિત્ર એ ઝૂંપડીનું છે. તો એને આપણે ઝૂંપડી સાથે જોડીશું. અને છઠ્ઠું ચિત્ર છે એ ભૂંગો છે. તો આપણે એને આ ભૂંગા સાથે જોડીશું. હવે બાજુમાં જે ચોરસખાના આપ્યા છે, અહીં તમે જેવા ઘર જોયા છે એવા ઘર તમારે આ ખાનાઓમાં દોરવાના છે. તો અહીં તમે વિવિધ રીતે જુદા જુદા પ્રકારના ઘર દોરી શકો છો. હવે આપેલું છે કે તમારું ઘર જે વસ્તુઓથી બનેલું હોય તેના ઉપર ખરાની નિશાની કરો. તો અહીંયા તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તે આપણે ખરાની નિશાની કરવાની છે. જેમ કે અમારું ઘર છે એ લાકડું, સિમેન્ટ, લોખંડ છે, પછી ચૂનાના પથ્થર છે, ઈંટો છે અને પથ્થર, આ બધી વસ્તુઓથી અમારું ઘર બનેલું છે. બાળકો, અહીં તમારે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય એ વસ્તુ પર તમારે ખરાની નિશાની કરવાની છે. હવે નીચે આપેલું છે કે તમારા પાડોશના ઘર જુઓ અને તે શાના બનેલા છે તેની યાદી બનાવો. તો અહીં તમારા પાડોશીના ઘર તમારે જોવાના છે અને એ ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. જેમ કે લાકડું, સિમેન્ટ, લોખંડ, પથ્થર, ઈંટો, જે વસ્તુઓ વપરાઈ હોય એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. હવે અહીંયા લખેલું છે કે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. તો આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે. હવે ચાલો ઈંટ બનાવીએ. તો માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટીને ગૂંદો, ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર છે. તમારી બનાવેલી ઈંટોને રંગ કરો, તેમના પર તમારું નામ લખો. બધી ઈંટોને રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો.
એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળી રહે.